નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હરદમ હરદમ સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે બહુ મેસેજ આવતા હતા છોકરાઓને કે સાહેબ અમારે 12મું પેપર કેમ લખવું એ સમજાવો ને. તો 12મામાં સંસ્કૃતનું પેપર કેમ લખવું ને એના માટે એક નાનો એવો મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. ભાઈબંધ બેનપણી કાકા મામા છોકરાઓને શેર કરી દેજો ને, ઉડાડી દેજો ને. આપણે ત્યાં સુધી મળતા રહેશું બોર્ડ સુધી અહીંયા જ. ઓકે, તો ધોરણ 10 નહીં પણ 12માનું પેપર સરસ મજાનું આપણે લઈને આવી ગયા છીએ. મારા વલાવ 12મા માટેનું પેપર છે કે કઈ રીતે લખવું. ઓકે, જોઈએ છીએ પીડીએફ સ્વરૂપે મસ્ત મજાના અક્ષરથી લખ્યું છે. ગાંધી બાપુનું ટક્કર મારે એવા જ અક્ષર છે મારા, સરસ મજાના. હાથનું ઘરેણું છે પણ એ ઘરેણું મારી પાસે નથી. પણ તમને આઈડિયા આવશે. તમારા અક્ષર મારા કરતાં ભગવાન કરે સારા જ હોય, એટલે કઈ રીતે લખવું ને તમને આઈડિયા આવે. તો પહેલા તો વિભાગ એ આવશે આર્ટ્સમાં. જો સાયન્સવાળા છે ને, સાયન્સવાળાને 50 MCQ આવશે અને 50 થિયરી આવશે. તો થિયરીમાં એમને ટૂંક નોંધ આવે, પેરેગ્રાફનું ભાષાંતર આવશે, શ્લોક આવશે, આ બધું આવશે. એ તો સેમ ટુ સેમ આમાં જ આવવાનું જ છે. તો તમે આ સાયન્સવાળાએ આ લેક્ચર જોશો ને તો તમને ખબર પડશે કે પેરેગ્રાફ આમ લખાય, આ ટૂંક નોંધ છે સમીક્ષાત્મક આવી રીતે લખાય, સંદર્ભાત્મક આવી રીતે લખાય, પરિચયાત્મક આવી રીતે લખાય. તો તમને આઈડિયા આવશે. ઓકે, આ આર્ટ્સનું પેપર છે પણ તમને સાયન્સવાળાને એમાં આઈડિયા આવશે કે ભાઈ આ કેમાં કઈ રીતે લખવું. સસંદર્ભ છે તો સસંદર્ભ એમને લખે હોય એમને નહીં, એમાં શું કરવાનું, શું ધ્યાન રાખવાનું, એ બધું અમે જોવાના છીએ. ઓકે, તો પહેલા તમારી સામે આવી ગયો છે ભાઈ વિભાગ એ. કયો વિભાગ છે? વિભાગ એ. જો આવી રીતે મસ્ત મજાની ડિઝાઇન તમને આવડત કરી નાખવાની, ન આવડત કાંઈ નહીં, પણ વિભાગ એ સેન્ટરમાં વચ્ચો વચ મસ્ત રીતે લખવાનું દેખાવું જોઈએ. કાંઈથી વિભાગ ચાલુ થાય. નવો વિભાગ નવા પેજથી હોય વાલાવ. હવે એમાં તમે શું લખ્યું? પદ્ય ખંડનો અનુવાદ. આ અને આ ટોટલ તમારે 3 પદ્ય હોય, 3માંથી 2, 3 શ્લોક હોય, 3માંથી 2 શ્લોક. આર્ટ્સવાળાને ખબર છે વિભાગ એમાં શ્લોક આવે છે, તો 3 શ્લોકમાંથી 2 શ્લોકનું ભાષાંતર કરવાનું હોય છે. પણ આપણે છોકરાઓ આપણે આ 1, આ 2 અને ત્રીજું આ 3નું કરી નાખવાનું. કેમ કે એવું છે કે જેમાં વધુ માર્ક્સ હશે ને એ વેલિડ ગણાશે. ઓકે, તો 3માંથી 2 લખવાનું હોય છે, તો કોઈ પણ 2 લખો એને કરતાં 3 લખી જ નાખવું. ડન. તો આ તમને 3 શ્લોક આપી દીધા છે, એનું ભાષાંતર લખી નાખવાનું. આગળ વધીએ. શ્લોકના ભાષાંતરમાં કાંઈ હોય નહીં વિશેષ ભાષાંતર, કેમ કે તમે 10માની પરીક્ષા આપી છે, તમને એટલો જ આઈડિયા છે કે પેપર કેમ લખવું. ઓકે, તો બહુ ડીપમાં નહીં જવું, પણ જ્યાં જરૂર પડશે ને ત્યાં હું તમને સમજાવીશ. એના પછી આવે છે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. 2માંથી 1નો જવાબ દેવાનો હોય છે સંસ્કૃત ભાષામાં આર્ટ્સવાળાને. સાયન્સમાં સંસ્કૃત પ્રશ્ન આવતા નથી. આર્ટ્સવાળાને તો આ તમારા જવાબ છે, ડાયરેક્ટ જવાબ લખો ને તોય ચાલે, પ્રશ્ન ન લખો ને ડાયરેક્ટ જવાબ લખો તોય ચાલે, પણ 2 જવાબ લખી નાખવાના આવડતા હોય તો ખાસ. ઓકે, કદાચ એકમાં ભૂલ રહી ગઈ, બીજામાં તમને વાંધો પડે નહીં. 2 માર્ક્સનો પ્રશ્ન હોય છે, 2માંથી 1 લખવાના, આપણે 2 લખી નાખવા. આગળ વધો ને સાહેબ. એના પછી શું છે? વિવરણાત્મક નોંધ. જો પહેલી ટૂંક નોંધ આવી છે તમારી સામે, વિવરણાત્મક નોંધ. હવે વિવરણ એટલે શું થાય? તો કે કોઈ શબ્દનું વિવરણ કરવું, એના વિશેનું અર્થઘટન કરવું. ભાઈ આ શબ્દ છે શું, એને વિસ્તારથી સમજાવો. તો મતલબ કે તમને કોઈ પણ એક શબ્દ સંસ્કૃતનો આપી દીધો હોય, ગુજરાતીનો આપી દીધો, અપ્રચેતા. અપ્રચેતા એટલે શું, ક્યાં વાત એવી લખી નાખવાની. ભાઈ અપ્રચેતા એટલે કે જેને દેવાનો કે એકલો ખાનારો છે, જેને કોઈને દાન દેવું જોઈએ એવું વિચાર નથી આવતો, એ માણસને અપ્રચેતા કહેવાય. તો એના વિશેની આટલી ટૂંક નોંધ લખી નાખો તો ઇનફ છે. સમજાણું? એમાં એવું કંઈ નથી કે પેજ ભરો તો જ માર્ક આવે, બરોબર? પણ એને લગતું જો ન પ્રચેતા ઇતિ અપ્રચેતા, સ્ટાર્ટિંગ સારું, માર્ક્સ સારા. તો આ વિવરણાત્મક નોંધ વધીને 10 થી 15 લીટીની હોય. બીજું છે યક્ષ. યક્ષ વિશે પૂછાય તો યક્ષ એ પુરાણો અનુસાર યક્ષ, કિન્નર, ગંધર્વ આ બધા અર્ધદેવી જાતિ છે. એમને પૂજનીય માનવામાં આવે છે. અને યક્ષ વિશેની ટૂંકનોંધની મસ્ત મજાની PDF આપણે આપી જ છે. જો તમને હજી નથી મળી તો તમે આ નંબર ઉપરથી મેળવી લેજો. 90 81 78 0 77 0. ઓકે, આ નંબર ઉપર તમને ટૂંકનોંધ મળી જશે. તો બધી ટૂંકનોંધો એમાં છે જ. એમાં IMP મેં વિડીયો મૂકી દીધો છે, એ તમે જોઈ શકો છો. તો યક્ષ વિશે પૂછ્યું, આટલું થઈ ગયું, ઇનફ છે. વિવરણાત્મક નોંધ 2 માર્કમાં પૂછાય એટલે 15 લીટી વધી. પછી એમાં પેજ ભરવા બેસો તો એ ખોટું છે, સમયનો બગાડ છે. પણ ટોપિક ટુ ટોપિક હોવું જોઈએ ભાઈ. એના પછી જો શ્લોક પૂર્તિ આવે. શ્લોક પૂર્તિમાં તમારે કયું ચેપ્ટર કરવાનું હોય સાહેબ? ચેપ્ટર નંબર 2ના 4 શ્લોક ખાસ કરી નાખવાના. સ્વાધ્યાયમાં આપે છે ને, યથાન્નમ મધુ સંયુક્તમ, આચારત લબ્ધે આયુ, દુરાચારો હિ પુરુષો અને સર્વમ પરવસમ દુઃખમ. આ 4 શ્લોક તો ખાસ કરી નાખવા હો. તો આ 2 શ્લોક છે તમારી સામે. શ્લોક આવી ગયા, 3 માર્કનો શ્લોક હોય. તમને પૂછ્યા હોય બધા લખી નાખવાના. એમ નહીં કે 2માંથી 1 લખવાનો તો આપણે 1 લખીને આવતરી. 2 લખો. કદાચ એમ થયું કે તમે આમાં લખવામાં કંઈક ભૂલ કરી, અહીંયા ભૂલ નથી પણ માની લો કંઈક ભૂલ કરી, તો એના કારણે 1 માર્ક જતો હોય ને તમે 2 લખીને આવ્યો હોય ને બીજો સારી રીતે લખાણો હોય તો બીજા માર્ક કપાય નહીં. જેમાં સારા માર્ક્સ હશે ને એ વેલિડ ગણાશે. એટલે તમારે 2 શ્લોક લખી નાખવા. ઓકે, સમજી ગયા? આગળ વધો સાહેબ.
એના પછી વિકલ્પ આપે છે, વિકલ્પમાં ડાયરેક્ટ તમે જવાબ લખી નાખો. ભાઈ પ્રશ્ન નંબર 11 જવાબ સી ભૂમિ, 12 સી સરિતામ, 13 બી કાર્મુક, 14 ડી નકુલ અને 15 એ કૃષક. ડાયરેક્ટ જવાબ. આમાં પછી વિકલ્પ લખવા બેસવાનું નહીં. અને પછી તમારું પેજ વધ્યું હોય તો પેજને ખાલી મૂકી દેવાનું, કેમ કે નવો વિભાગ નવા પેજથી ચાલુ થાય છોકરાઓ. જો આ નવો વિભાગ આવી ગયો છે બી વિભાગ, લખેલી પીડીએફ છે, જે તમને આઈડિયા આવે એટલે થોડુંક ઝાખું દેખાય તો ઓલી ક્લિયરિટી છે ને વધારે લેવી. ઓકે, વિભાગ બી આવી ગયો, જેમાં શું હોય છે તો કે તમને 3 પેરેગ્રાફ આપ્યા હોય, 3માંથી તમારે 2નું ભાષાંતર કરવાનું હોય છે, પણ તમને સમય વધતો હોય ને તો 3-3નું કરી નાખવું. ચાલો, હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા 12મો પાઠ આઈએમપી છે. એના પછી પુરોહિતને યજમાનવાળી વાત છે. આમાં તમને એમ લાગે છે કે મારી પાસે સમય હોય છે, 3 કલાકમાં મારો પેપર આરામથી પૂરું થઈ જાય છે, તો 3 ભાષાંતર લખવા. નથી થતું તો 2 લખવા, જે સારા આવડતા એ લખી નાખવાના. ઓકે, તો આ જો પુરોહિતને યજમાન વાળું આવી રીતે જેમ નાટક છે સંવાદ રૂપે છે, સંવાદ રૂપે જ લખવાનું, એટલે આપણે એના માર્ક જાય નહીં. આગળ વધીએ. સંસ્કૃત પ્રશ્નો પાછા આવી ગયા. 2માંથી 1 લખવાનો હોય, ડાયરેક્ટ જવાબ લખો તોય ચાલે, પણ 2 લખી નાખવાના. 2માંથી 1 લખશો તો 1 કા આવશે કા જશે, પણ 2 લખ્યા હશે ને બીજો ભૂલથી સાચો લખાઈ ગયો છે ને તો એનો માર્ક મળી જશે. ઓકે, માર્ક તમને એક જ મળવાનો, પણ માની લ્યો આ તમને 2 માર્કનો પ્રશ્ન છે, 2 માર્કના છે. 2 પ્રશ્નોના કેટલા માર્ક હોય? 2. હવે તમે આમાં લખ્યું ને આમાં કંઈક ભૂલ કરી દીધી, વસંત સેના તમને યાદ ના આવ્યું ને, ત્યાં તમને ખબર નહીં શું હોય, તમે શારદા કરી નાખો, શારદા, અને પછી તમને એમ થયું હાલને આ લખી નાખું ને આમાં આટલી ખબર છે કે મુંબાપુરીમાં એટલે કે મુંબઈમાં સ્થાપના કરી હતી, તમે જવાબ લખ્યો. હવે આ શારદા લખ્યું એના કારણે આપણે ખોટું પડ્યું, પણ આ સાચું પડ્યું તો આનો માર્ક મળી જાય. કદાચ એવું થાય કે આમાં 1 જ માર્ક મળ્યો હોય ને આમાં 2 માર્ક મળ્યા હોય, તો જેમાં વધુ માર્ક હોય ને એ માર્ક વેલિડ ગણાય. સમજી રહ્યા છો? એટલે આપણે 2 પ્રશ્નો લખી નાખવાના. આગળ વધીએ. નેક્સ્ટ પૂછાય છે વિવરણાત્મક નોંધ. ઓની જેમ જ 10-15 લીટીની વધીને હોય, એનાથી બહુ લાંબુ લખવાનું નહીં. મહારાજસ્ય સાપ, મહારાજનો સાપ 13મા પાઠની વાત છે. આટલું અને થોડુંક વધુ આમાં હશે, બસ અહીંયા પૂરું. 10-15 લીટીની વિવરણાત્મક નોંધ હોય, એમાં બહુ લોંગ લખવાનું હોતું નથી. પણ એના પછી ખાલી જગ્યા આવશે 3 લખવાની છે. જે ખાલી જગ્યા છે એ લખીને એની નીચે મસ્ત મજાની પેન્સિલથી લીટા કરી નાખો, ખબર પડે. ડાયરેક્ટ જવાબ લખશો તોય ચાલશે. પ્રશ્ન નંબર 22 દ, 23 મુનિનાન, 24 મલિનતા, ડાયરેક્ટ લખી નાખો તોય ચાલે છે, એટલે એમાં કઈ મૂંઝાવાની જરૂર છે નહીં. MCQ ખાલી જગ્યામાં ડાયરેક્ટ જવાબ ચાલે છે. એના પછી વિકલ્પ આવશે. વિકલ્પમાં ડાયરેક્ટ જવાબ 5 પાઠમાં જ પૂછાય, 5 કાવ્યમાં જ પૂછાય. પહેલા 10માંથી 5 ને બીજા 10માંથી 5. આ તમને ખબર છે. તો આ 5 છે એ હવે આવી ગયા પાઠના 11 થી 20 ના 5 પ્રશ્નો, ડાયરેક્ટ એના જવાબ આવી ગયા, વાત પૂરી. અને તમે પૂરો કોઈ પણ મેઇન પ્રશ્ન પૂરો કરો એટલે પેન્સિલથી 2 લીટા પાડી નાખો એટલે ખબર પડી ગઈ કે તમારા MCQ પૂરા થઈ ગયા. MCQ લખ્યા છે તો ઉપર લખો કે MCQ કે વિકલ્પ મેં લખ્યા છે, એટલે જોવાને ખબર પડે કે ભાઈ આ લખે છે. ઓકે, ઘણી વખત આપણે શું લખતા હોય એમને જી કે જતા હોય, પણ હવે જોવાને પછી એનાથી ઉલટી અસર થાય કે આ શું લખ્યું, કેના વિશે લખ્યું, ખબર જ નથી પડતી. પણ ઉપર આપણે હેડિંગ આપ્યું હોય તો આપણે થોડીક એની ખબર પડે. આગળ વધો. જો હવે આવે છે ગદ્ય ખંડમાંથી જવાબ. હવે હું આમને 4 લખી નાખું જોવાને આમ તો ખબર જ હોય, પણ તોય છતાંય થોડીક મુશ્કેલી થાય. એના કરતાં આપણે આટલું લખ્યું ને કે ગદ્ય ખંડમાંથી જવાબ, એટલે ખબર પડે કે હા પેરેગ્રાફમાં જવાબ છે 1, 2, 3 ને 4, 4માંથી 4 માર્ક. આવા 2 પેરેગ્રાફ પૂછાય 8 માર્ક તો તમને આમાંથી મળે. ઘણા કે સાહેબ પાસ થાવ ફેલ, આરામથી પાસ થઈ જાવ. ભાઈ થોડીક મહેનત કરી લ્યો. સંસ્કૃત પાસ થવાનો વિષય નથી, સંસ્કૃત સ્કોર કરવાનો વિષય છે. ઓકે, તો આ તમારે 4 પેરેગ્રાફમાંથી જવાબ આવી રીતે લખી શકો. એના પછી આવે છે સમીક્ષાત્મક નોંધ. જો હવેથી આ નોંધ ચાલુ થઈ છે ને, આ નોંધ થોડીક વિસ્તૃત લખવાની હોય, કેમ કે 3-3 માર્કની નોંધ હોય. તો સમીક્ષાત્મકમાં શું ધ્યાન રાખવાનું? પહેલી વાત તો એ કે જે ટોપિક એવો પસંદ કરો, તમને 3 આપ્યો છે, 3માંથી 2 લખવાની કીધી છે, તો એ 2 લખવાની હોય કે 1 લખવાની, જેના વિશે તમને ખબર હોય. જેમ કે દ્રૌપદીનો ઉપાલંબ, એટલે કે દ્રૌપદી એના પતિને ઠપકો આપ્યો, તો એ કયા પાઠ છે? પાઠ નંબર છે સાહેબ લગભગ નહીં, ચોથો જ પાઠ છે ને, ચોથો પાઠ. હવે લેવા કેમાંથી લેવામાં આવ્યો છે? તો મહાકવિ ભારવીએ લખેલા કિરાતાર્જુનીયમમાંથી લેવામાં આવ્યો છે. આટલી વાત ખબર હોવી જોઈએ. પછી જે ઠપકો આપ્યો એ ઠપકો તમે ઠપકારો. સમજો છો? પહેલી વાત તો સ્ટાર્ટિંગ યાદથી જ આવવું જોઈએ કે તમારો જે આ ટોપિક છે એ કેમાંથી લેવામાં આવ્યો છે. પદ્ય નંબર 4 સંજોહદીય પાવકમ, એમાં દ્રૌપદીનો ઉપાલંબ આવે છે, જે ભારવીએ લખેલા કિરાતાર્જુનીયમમાંથી લેવામાં આવ્યો છે. અને પછી આખો ઠપકો લખી નાખો, મસ્ત મજાનું પેજ ભરી નાખો. અને છેલ્લે એક વસ્તુ આવે છે જેને કહેવાય છે ઉપસંહાર. શું આવે છે? ઉપસંહાર. છેલ્લે તમે આખો જે પેરેગ્રાફ લખ્યો ને એને ટૂંકમાં કહેવા શું માગો છો એ તમારે આવી મસ્ત રીતે 2-3 લીટીમાં લખી નાખવાનું. ઉપસંહાર લખો તોય ચાલે, ન લખો તો કાંઈ નહીં, પણ છેલ્લી 3-4 લીટી આમ કરી અને અહીંથી ચાલુ કરીને છેલ્લે એનો સાર લખી નાખવાનો. જે આખી ટૂંક નોંધ લખી ને એનો સાર છેલ્લે આમ કરીને લખી નાખવાનો. આમ પતિના હિતને ઈચ્છનારી દ્રૌપદી પતિ યુધિષ્ઠિરને કઠોર અને છાત્ર વાણીમાં ઉપાલંબ આપે છે.
મતલબ કે આટલો ઠપકો તમે જે ઠપકાર્યું છે એને શોર્ટમાં તમારે કેવું હોય 3 લીટી કહી દો, એને કહેવાય સાર. આમ કરી અને છેલ્લે આ 3 લીટી લખી નાખવાની. પહેલે શરૂઆત કેમાંથી લેવામાં આવી છે, પછી જે તમને પાઠમાંથી આવડે એ લખી નાખવાનું, મીન્સ કે આને લખતું, અને પછી છેલ્લે આમ કરી અને શોર્ટમાં એનો સાર કહી દેવાનું. એના પછી સસંદર્ભ આવે. હવે સસંદર્ભ આવે ને, જેમ કે તમને આપ્યું છે કેવલાઘો ભવતી કેવલાદિ, કેવલાઘ કેવલ અઘહ ભવતી કેવલાદિ. એનો અનુવાદ શું થાય? તો કે એકલો ખાનારો માત્ર પાપી બને છે કે પાપ જ ખાય છે, એનો અનુવાદ થઈ ગયો. એના પછી સંદર્ભ. જો શું કીધું છે? સસંદર્ભ વ્યાખ્યા. સંદર્ભ સાથે વ્યાખ્યા લખવાની હોય. સાહેબ સંદર્ભ એટલે હું? અમને એ જ નથી ખબર. ભાઈ સંદર્ભ એટલે એ કે આ ક્યાંથી લેવામાં આવી છે. જેમ ઓલામ કેમ કીધું હતું ભારવીએ લખેલા કિરાત અર્જુનમાંથી, એને સંદર્ભ કહેવાય. કે આ તમને લાઈન આપી છે ને કેમાંથી લેવામાં આવી છે? તો કે આ પ્રથમ પદ્ય જેનું નામ છે વેદામૃતમ, આ વેદામૃતમમાંથી લેવામાં આવી છે. અને પ્રસ્તુત મંત્ર એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ગમે છે એ વેદનો મંત્ર છે. ઓકે, તો આને કહેવાય એનો સંદર્ભ. પેલા અનુવાદ લખ્યો, પછી સંદર્ભ લખ્યો કે પ્રસ્તુત પંક્તિ એ વેદામૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવી છે, જેમાં ઋગ્વેદના 10મા મંડળમાંથી આટલામો મંત્ર છે. ઓકે, આ એનો થયો રેફરન્સ, સંદર્ભ. અને પછી એનું સ્પષ્ટીકરણ એટલે કે એની વ્યાખ્યા આવે. આ મંત્ર ઋગ્વેદના પ્રસિદ્ધ ભિક્ષુ સૂક્તમાં જ લેવામાં આવ્યું છે, જેમાં દાનનું મહત્વ કીધું છે કે ભાઈ જે એકલો ખાનારો માણસ છે માત્ર ને માત્ર પાપ જ ખાય છે, માત્ર પાપ જ આચરે છે, તો એના કરતા દાન દેવું જોઈએ. દાન વિશેનું મહિમા છે બધું આમાં લખ્યું છે. એટલે આ થઈ ગયું સ્પષ્ટીકરણ. અને સ્પષ્ટીકરણ આપ્યા પછી આમાંય ઓની જેમ છેલ્લે શું કરવાનું? આમ મેં આટલો બધો નિબંધ લખ્યો, એનું સારાંશ શું છે? સારાંશ શું છે? કહેવા શું માંગુ છું? તો કે આટલું કહેવા માંગુ છું. આમ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી, બહુ ખાનાર પણ મૃત્યુ તો આવે જ છે. તેથી અન્ન દાન વેચીને જ ખાવું જોઈએ, એવો આનો સાર છે. સમજી ગયા? તો વિવરણાત્મકમાં એવું કંઈ હોતું નથી, પણ સમીક્ષાત્મક, સંદર્ભાત્મક આ બેમાં છેલ્લે આમ કરી અને એનો સાર ટૂંકમાં લખવો પડે. જે આખો આપણે નિબંધની જેમ લખ્યો હોય ને ટૂંકનો સ્પષ્ટીકરણ, એમાં છેલ્લે સાર લખી નાખવાનું. અને પહેલે લખી નાખવાનું કયા ચેપ્ટરમાંથી લેવામાં આવી છે કે કઈ બુકમાંથી લેવામાં આવી છે. ઓકે, સમજ રહ્યો? આગળ વધીએ છીએ. આમ કરીને આવી ગયું. જો આમ મનુષ્ય માત્ર એવા સુવચનને રજૂ કરવામાં આવ્યું છે. આ આપણે આગળ વાંચી લીધું જ છે. એના પછી વાક્યો કોણ બોલે છે પૂછાય. ડાયરેક્ટ જવાબ લખો. પહેલામ ગુરુ, બીજામ ચેટ, ત્રીજામ પુરોહિત, ચોથામ કઈ ચાલે. બરોબર? 4 વાક્ય આપ્યા છે, બાજુમાં કૌંસમાં તમને શબ્દ આપ્યા છે કે ભાઈ આ વાક્ય છે એ ગુરુ બોલ્યા કે શિષ્ય બોલ્યા. આપણે ખબર છે ગુરુ બોલ્યા તો ગુરુ મૂકી દો. આ છે એ ચેટ બોલ્યો કે વિદૂષક બોલ્યો તો ચેટ બોલ્યો. આ વાક્ય છે પુરોહિત બોલ્યા કે યજમાન બોલ્યા, પુરોહિત બોલ્યા. આ વાક્ય છે કઈ બોલ્યા કે ભરત બોલ્યા તો કઈ બોલ્યા. બસ જે જવાબ આવે છે આપણે ખબર છે એ મૂકી દેવાનું. અને આ વાક્ય કોણ બોલે, ખાલી જગ્યાને જોડકાન આ બધું આપણે મૂકી દીધું છે ઓલરેડી. ઓકે, તો એ તમે જોઈ શકો છો. એના પછી વિભાગ ડી આવી જશે તમારી સામે. વિભાગ ડી માં શું છે સાહેબ? તો કે ગદ્ય ખંડમાંથી જવાબ લખો. પાછા ઓલા 4 પ્રશ્ન આવી ગયા. પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફને વાંચીને નીચે જવાબ લખો. 4 માર્ક આના, 1 2 3 ને 4. ચાલો આ 4 માર્ક આના આવી ગયા. પેરેગ્રાફ જ જવાબ લખતા આવડે ને, આપણે 10માં આ વસ્તુ કરી છે, 10માં આ વસ્તુ ભણી ગયા છીએ. ઓકે, એના પછી ગુજરાતીમાં જવાબ આપો. કેટલા? કોઈ પણ 3. 4 પ્રશ્ન પૂછે છે, આપણે જવાબ કેટલાને દેવાના છે? 3. પણ આપણે દેશું કેટલાના? 4 ના. કેમ કે કદાચ એને એમ લાગ્યું ચાલો પેલા એમ કે ક્ષમા અને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે, તો આખો જવાબ લઈ ગયો. પણ આપણે કાંઈક ગોટે વાયડા છે ને એના કારણે આપણે 2માંથી માર્ક કેટલા મળ્યા હોય? માની લો કે આ 2 છે, પણ 2માંથી આપણે 1 માર્ક મળ્યો. દેવો સ્વભાવથી અદાન છે, દેવતાને દમન કરવો એવો શું કામ લીધો? તો એ જવાબ આપણે આવડે છે તેના 2 માર્ક મળ્યા. આને 1 મળ્યો, આના 2 મળ્યા. કેટલા લખવાના છે? 3. પણ આપણે લખીએ 4 શ્રી ફલાભિલાસ એટલે શું અને કોનામ જોવા મળે છે? જવાબ સાચો છે, 2 માર્ક. આ જવાબ સાચો છે, 2 માર્ક. તો પહેલામાં 1 માર્ક મળ્યો, બાકી 3માં 2 માર્ક મળ્યા. 3 પ્રશ્ન લખવાના હતા, ટોટલ કેટલા મળે? આમાં 6 માર્ક મળે. પણ આપણે પહેલા જ માં ભૂલ કરી તો કાંઈ વાંધો નહીં. તમે 4 લખ્યા છે ને, આ 4માંથી જેમાં વધુ માર્ક છે ને એ પ્રાયોરિટી રહેશે, એને જ ગણશે, ઓછા માર્ક વાળાને ગણશે નહીં. તો 4માંથી 3 લખવાનું હોય તો આપણે 4 લખી નાખવા. ઓકે, એના જવાબ થઈ ગયા. ચાલો, શાસન કાગળની મુદ્રામાં કઈ વિશેષતાઓ રાખી છે? તો કે આ પ્રમાણે વિશેષતાઓ રાખી છે. પાણીનું ચિહ્ન, સૂક્ષ્મ અક્ષર સૂત્ર, ઉપસાવેલું મુદ્રણ, સૂક્ષ્મ અક્ષરોથી લખાણ ને સૂક્ષ્મ ચિહ્ન, આવું ઘણું બધું રાખ્યું છે ભાઈ. ચાલો, એના પછી આવે છે અર્થ વિસ્તાર લખો. 10માં તમે લખ્યો હોય, તમને આવડતો હોય, ન આવડ્યું હોય તો હવે આવડી જશે. અર્થ વિસ્તારમાં તમે પહેલી વાત તો કયું ચેપ્ટર છે? અર્થ વિસ્તાર માટે આઈએમપી ચેપ્ટર 8 છે, એના બધા શ્લોક કરી લેવા. અને તમારે એ શ્લોકના અર્થ વિસ્તાર જોતા હોય ને તો તમને પાછું કહી દઉં છું, 9081 78 0 77 0 નંબર ઉપર તમે મેસેજ કરીને આ પીડીએફ મેળવી શકો છો, તદ્દન ફ્રીમાં છે. ઓકે, તો આ છે યેસામ દેશ હિતાય એવો પ્રાણાશક્તિ તથા બલમ, જેમના પ્રાણ શક્તિ બળ બધા દેશના હિત માટે જ છે ને, એવા સૈનિકો રાષ્ટ્રની રક્ષાએ લાગેલા છે, એટલા માટે મારું જ રૂપ છે. આ એનું ભાષાંતર થઈ ગયું, અનુવાદ. તો પેલા આ શ્લોકનો અનુવાદ લખી નાખો, 3-4 લીટી જેટલી થાય એટલી.
ભાઈ જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ છે, તે રાષ્ટ્રની રક્ષામાં લાગેલા છે, તેથી એ સૈનિકો મારું જ રૂપ છે. હવે અર્થ વિસ્તાર લખો. પ્રસ્તુત શ્લોક નયમ રૂપમ તદેવ એમાં ભગવાન વાત કરે છે કે ભાઈ આ 8 છે ને એ કઈ પણ જાતના ભેદભાવ વગર મારી જેમ હિત કરનારા છે, એટલે એને મારું સ્વરૂપ જાણવું. આખો આપણે અર્થ વિસ્તાર જે અર્થ થયો એને જ લંબાવ્યો, વિસ્તાર કર્યો અને છેલ્લે એનો બોધ. આમ અહીં રાષ્ટ્રની રક્ષા કરનારા, રાષ્ટ્ર માટે સર્વસ્વ બલિદાન કરનારા સૈનિકો પ્રત્યે આદરભાવ રાખવાનો સંદેશ પ્રસ્તુત શ્લોકમાં આપવામાં આવ્યો છે. ઓકે, તો 3 સ્ટેપ થયા. પહેલે અનુવાદ પછી આવે અર્થ વિસ્તાર પછી આવે બોધ. આ બોધ એવું જરૂરી નથી તમે બોધ જ લખો, તમે સાર લખો તોય ચાલે, તમે ઉપસંહાર લખો તોય ચાલે, ન લખો ને ખાલી આમ કરીને આમ કરી નાખો ને તોય ચાલે, બરોબર. આમ કરીને છેલ્લે 3 લીટી લખી નાખો, સાર લખી નાખો. તો અનુવાદ, અર્થ વિસ્તાર ને બોધ, આ 3 સ્ટેપમાં તમારે અર્થ વિસ્તાર લખવાનો હોય. ડન. પછી આવે છે ખાલી જગ્યા પૂરો. પાછી આ ખાલી જગ્યા આવી ગઈ. કેટલી લખવાની હોય? 3. 3 હોય છે, 3 લખવાની જ હોય છે. ઓપ્શન તમને આપ્યા હોય તો મોઘમ, આન્વસસ્યમ, ગજપુંગમ. ડાયરેક્ટ જવાબ લખો તોય ચાલે, પ્રશ્ન લખો તોય ચાલે. એના પછી આવે છે શ્લોકાંશોને જોડો. જોડકા હોય છે, શ્લોકના અંશોને જોડવાના હોય. એ તમે ડાયરેક્ટ પહેલા ત્રીજું કરી નાખો ચાલે, પણ આમ કરો તો વધુ બેસ્ટ છે. ન તન વેદ્યાસ ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સક. આમાં 2 તો અનુષ્ટુપ હોય. 8 અક્ષર ગણ લ્યો, 50-50 થઈ ગયું ને. ઓલામાં તમને ન હોય કઈ હવે કોણ બનેગા કરોડપતિ, એમાં લાઈફ લાઈન આવે ખબર, 50-50 વાળી. આમાં ગણ લેવાના અક્ષર. અડધા તો અક્ષર ગણ લ્યો ને એમાં ખબર પડી જાય કે આ બાજુ 8 અક્ષર છે તો આ બાજુ 8 અક્ષર વાળા ગોતો. કેમાં 8 છે? તો કે આમાં છે ને આમાં છે. તો આ 2 8 વાળા પછી થોડોક આઈડિયા આપણે 50-50 થઈ ગયું કે નહીં, એટલે ઈઝી બની જાય. તો આ બધા 4 છે એને સામે જોડી દેવાના. સામે જે જવાબ આવતો એ ડાયરેક્ટ લખી નાખવાનો. વાત પૂરી. સમજાય છે? એના પછી આવશે વિભાગ ઈ, છેલ્લો વિભાગ, જેમાં પહેલો જ પ્રશ્ન પરિચયાત્મક નોંધ લખવાની હોય છે. કોઈ પણ 2 8 માર્ક. તમે આર્ટ્સ વાળા છો તો 8 માર્ક, એટલે કે તમારે 1 ટૂંક નોંધના 4 માર્ક છે. અને તમે સાયન્સ વાળા છો તો તમારે 2 માર્ક છે. હવે સાયન્સ વાળાને પરિચયાત્મક નોંધ હોય ને તો એમાં એનું વિષય વસ્તુ લખે નહીં તો ચાલે, પણ તમારે આર્ટ્સ વાળાએ લખવું પડશે. તો હવે સાહેબ 2 સ્ટેપમાં ટૂંક નોંધ લખવાની હોય. પહેલી વાત તો મહાભારત વિશે તમને પૂછાઈ શકે એવી છે, તો મહાભારત વિશે તમે લખશો. તો પહેલા શરૂઆત કરો શ્લોકથી. શ્લોક તમને આપ્યો છે ને આવડે છે. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ક્વચિત. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતમાં જે અહીંયા છે તે બધે અહીંયા છે, અને જે નથી એ ક્યાંય નથી. આ શ્લોક એનો અનુવાદ ચાલુ કરી દીધો અને પછી તમે ચાલુ કરો પરિચયથી. હવે પરિચય આપવાનો છે, બુકનો પરિચય આપવાનો છે. વાર્તા નથી પૂછી તમને, બુકનો પરિચય આપવાનો છે. મતલબ તો કે ભારતમ પંચમો વેદ, પંચમ વેદ તરીકે ઓળખાતું મહાભારત ભારતનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે. તેને સંસ્કૃતના વિશ્વકોશની ઉપમા આપવામાં આવી છે. મહાભારત વિશે, બુક વિશે લખવાનું. જો જેમાં નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ આ બધીની ચર્ચા કરવામાં આવી છે. મહાભારતની કથા મુખ્યત્વે 18 પર્વોમાં વિભાજિત થયેલી છે. આ જે મેન ટોપિક લાગે ને એની જે પેન્સિલથી લીટો એ કરી નાખે. આપણે એમ કહેવાનું, જો મેં આએ લખ્યું, મને ખબર છે કે મહાભારતમાં 18 પર્વ છે. એના પછી આદિ પર્વથી લઈ અને સ્વર્ગારોહણ પર્વ સુધીનો સમાવેશ થાય છે 18 પર્વમાં. હવે મહાભારતની રચના કોણે કરી છે? વેદવ્યાસજીએ. એનું મૂળ, મહાભારતનું કદ મૂળ નાનું હતું, પણ એમાં પ્રક્ષિપ્ત અંશો ઉમેરાયા અને એ 1 લાખ શ્લોકો ધરાવતું વિપુલ મહાકાય ગ્રંથના સ્વરૂપમાં જોવા મળે છે. પ્રથમ એમાં 8000 શ્લોકો હતા, નામ હતું જય. પછી ભારત નામ પડ્યું અને શ્લોક થયા 24000. અને ત્યારબાદ પ્રક્ષિપ્ત અંશો ઉમેરાતા ગયા અને 1 લાખ શ્લોકો થઈ ગયા અને ત્યારથી નામ પડ્યું મહાભારત. તો આ બધું જે હું બોલું છું ને એનો પરિચય છે. આમાં ક્યાંય આવ્યું પાંડવ કૌરવની વાત? એ વિષય વસ્તુમાં આવે. એટલે આપણે પરિચય લખવાનો છોકરાઓ. જો હવે એ મહાભારતમાં ભીષ્મ પર્વમાં 25 થી 42 અધ્યાય છે. એ 18 અધ્યાયને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી મહાભારતના અંતિમ ભાગને હરિવંશ પુરાણ કહેવામાં આવે છે. વિવિધ ભાષાઓમાં, લિપિઓમાં લખાયેલા આ મહાભારતની સમીક્ષિત આવૃત્તિ પુણેમાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવી હતી. તો આ આટલો એનો પરિચય થયો. સમજ્યા? મહાભારત છે એને પંચમો વેદ કહેવાય. પેલા જય હતું, ભારત થયું, મહાભારત થયું. 1 લાખ શ્લોકો, પેલા 8 હતા, 24 હતા અને 1 લાખ શ્લોક થયા. 5મો વેદ કહેવાય. 18 પર્વો આવેલા છે. વેદવ્યાસજીએ લખેલું છે. ભાંડારકરમાં એની આવૃત્તિ થઈ છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષની બાબતમાં બધે અહીંયા છે. મહાભારતમાં છે એ જ બધે અહીંયા છે. જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો આ બધી વાત એનો પરિચય થયો. અને આ પરિચય લખો પછી એનું આવે વિષય વસ્તુ. શું આવે? મહાભારતનું કથાનક કે વિષય વસ્તુ. તમને 4 માર્કમાં પૂછાય છે એટલે આ લખવું પડે. સમજો છો? કદાચ સાયન્સ વાળા આ ન લખે ચાલે, ખાલી પરિચય લખી નાખે તો, પણ આર્ટ્સ વાળાને આ વિષય વસ્તુ લખવું પડે. ઓકે, જો સ્પષ્ટતા કરીને કીધું ને કથાનક,
તો કથાનક લખવાનું, પણ પરિચયાત્મક ટિપ્પણી પૂછી છે, પરિચયાત્મક ટૂંક નોંધ, તો પરિચય લખવો પડે. પછી લખી નાખો મહાભારતની મુખ્ય કથા પાંડુ રાજાના પાંડવો અને ધૃતરાષ્ટ્રના દીકરા કૌરવોના સંઘર્ષની કથા છે. કૌરવોનો સૌથી મોટો દુર્યોધન પાંડવો પ્રત્યે શત્રુતા ધરાવતો હતો, જે હતું એ મહાભારત તમને આખી ખબર છે, નથી ખબર તો એના બધા વિડીયો આપણે મૂકી દીધા છે ને દરેકે દરેક સાહિત્યના. ગૃહ્ય સૂત્ર છે, મહાભારત, રામાયણ, કાલિદાસ, બાણભટ્ટ, માઘ, પછી શૂદ્રક, બધા રાજા મતલબ બધા જે આપણા સંસ્કૃતના સાહિત્યકારો છે એનો પરિચય મૂક્યો છે, આયુર્વેદ વિશે મૂક્યું છે, નીતિકથા વિશે મૂક્યું છે, અને છેલ્લે ખગોળ વિશે બધા વિડીયો મૂકી દીધા છે, એ તમે જોઈ શકો છો. અને આ થઈ ગયું એનું વિષય વસ્તુ પૂરું, લીટી કરી નાખો, વાત પૂરી. ન્યાય સમજાવો, છેલ્લા 10 માંથી ન્યાય હોય છે. ન્યાયનું મેન શરૂઆત મૂળ છે કે ભાઈ રજુ સર્પ ન્યાય એટલે તમને ખબર છે કે નહીં, તો કે રજુ એટલે દોરડું, સર્પ એટલે કે સાપ. અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થાય એ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. પછી વાત એના વિશે લખી નાખવાની, ન્યાય વિશે. તો આ તમારો થઈ ગયો ન્યાય, અને ન્યાયના 2 માર્ક હોય છે. ઓકે, એના પછી છેલ્લે સાહિત્યના 10 MCQ આવે છે, અને એ MCQ આવી ગયા, ડાયરેક્ટ જવાબ લખી નાખો. MCQ આવડી ગયા એટલે વાત તમારી થઈ ગઈ પૂરી, અને તમારું પેપર થઈ ગયું પૂરું, અને સારા માર્ક્સ આરામથી લઈ શકો. આ તો મારા અક્ષર ખરાબ છે, તમારા અક્ષર થોડા ખરાબ હોય. તો પ્રેઝન્ટેશન મસ્ત કરો, નવો વિભાગ નવા પેજથી જ ચાલુ કરો, અને ખાસ જેમાં ધ્યાન દેવા જેવી છે એવી 3 વસ્તુ છે: સંદર્ભ નોંધ, સમીક્ષાત્મક નોંધ, પરિચયાત્મક નોંધ, અને હજી એક રહી જાય અર્થ વિસ્તાર. આમાં ખાસ ધ્યાન દેવાનું હોય, કેમ કે એ 3માં આ ચારે વસ્તુ એવી છે. વિવરણાત્મકમાં કંઈ નથી હોતું, બસ 15 લીટી તમે એના વિશે લખી નાખો, એ સમજાવી દો, ઇનફ છે. પણ સમીક્ષાત્મક, સંદર્ભાત્મક અને અર્થ વિસ્તાર, આ 3માં તમારે એ અર્થ વિસ્તારમાં હજી હાલે. આ 2માં એ લખવું પડશે કે તમે ક્યાંથી આ વસ્તુ લીધી છે, અને છેલ્લે એનો સાર લખવો પડે, ત્યારે આપણે પૂરા માર્ક્સ મળશે. તો આઈ થિંક આ તમને સમજાણું હશે, અને જો સમજાણું હોય ને તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ તમે કરો જ છો, કરતા રહેજો અને મળતા રહેજો. આપણે બોર્ડ સુધી ક્યાંય જવાના નથી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં.